નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સિગ્નેચર કોમ્પ્લેક્સમાં રોઝ સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ પાડી એક શખ્સની ધરપકડ કરાઈ। રોઝ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી મહિલા વોન્ટેડ। ગુજરાતભરમાં ચેઇન સ્નેચિંગને અંજામ આપનાર રીઢા અછોડા તોડની ધરપકડ કરતી પોલીસ। ભરૂચમાં સ્વિગીના પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાની ચેઇન ખેંચી જનાર ઝડપાયો। 20થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવણી। અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં આવેલ રોઝ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરી સ્પાના મેનેજરની ધરપકડ કરી રોઝ સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં પ્રથમ માળે આવેલ દુકાન નંબર B45 અને B46માં આવેલ રોઝ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી, જેમાં રોઝ સ્પાના મેનેજર મૂળ રાજસ્થાનના વાસુ વક્તા રામની ધરપકડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન કાઉન્ટરમાંથી રોકડા ₹2500, મસાજ કરનાર મહિલા પાસેથી ₹2000 રોકડા, એક મોબાઈલ ફોન મળી કુલ ₹11,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે શરીર સુખની સગવડ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું। આ કેસમાં રોઝ સ્પાના મેનેજર મૂળ રાજસ્થાનના રહીશ વાસુ વક્તા રામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્પાના માલિક હોવાનું બહાર આવેલ એક મહિલા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવાઈ હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ભરૂચ સી ડિવિઝન પોલીસને ચેઇન સ્નેચિંગને અંજામ આપતા રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે। ભરૂચ શહેરના તુલસીધામ પાસેની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને સ્વિગીનું પાર્સલ આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા અને એક્ટિવા પર આવેલ ગઠિયો મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન તોડીને ભાગવાનો પ્રયાસ કરતો હતો। જો કે ઘટના અંગે શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ઘટના અંગેની જાણ થતાં પોલીસે શીતલ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર શંકાસ્પદ ઇસમ પસાર થતાં પોલીસે તેને રોકી સઘન પૂછપરછ કરી હતી। પોલીસ દ્વારા એક્ટિવા સવાર કિશોર ઉર્ફે અજય મોહન માછી રહેવાસી વડોદરાની ધરપકડ કરીને સઘન તપાસ આરંભી હતી। આ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં આરોપી કિશોર માછીએ ગુજરાતભરમાં 20 જેટલી ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું। વધુમાં તાજેતરમાં જ વડોદરામાં પણ પાર્સલ આપવાને બહાને એક વૃદ્ધની ચેઇન તોડી હોવાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે પાર્સલ આપવાના બહાને ચેઇન સ્નેચિંગને અંજામ આપવાની મોડેસ ઓપરેન્ડી અજમાવતા આરોપી કિશોર માછીની ધરપકડ કરી તેની પાસેથી ₹40,000ની કિંમતનું એક્ટિવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। तो 12:30 बजे के बाद मैं खाना बनाता, पार्सल वाला गई ठोका किसी ने, मैं बाहर आया तो क्या है आपका पार्सल ऐसा बोला, तो मैंने तो बोला मेरा पार्सल तो मांगा ही नहीं, मेरा तो नहीं, ऐसे ही बोला, ये आपका ही ऐसे ही बोला उसने। और मैं उसको बोला चित्रकूट 1 2 3 है, आप उधर जाकर पूछो, तो बोला नहीं 3 है आपका। उसमें खाली छोटा एक पेटी के ऊपर कोरा कागज में उसने गुजराती में लिखा है चित्रकूट 3 है 11 ऐसा लिखा था। बाद में उसकी पेटी के पीछे भी एक पेपर चिपका है, उसमें प्लेन पेपर था, बोला आप उसमें साइन कर दो ऐसा बोला। मेरा नहीं बोला तो जबरदस्ती पकड़वाया। बाद में उसने तो फिर पेन दिया, बोला पीछे में साइन कर दो ऐसा। तो उसको मैंने बोला किसने भेजा है वो उसको पता नहीं, तो फिर बोला पीछे साइन कर दो ऐसा बोला। मैं बोला क्या करने का, तो बोला मेरे को ये ले जाने का ऐसा ही बोला। तो पेन दिया गेट के ऊपर से, तो मैं साइन करने के लिए ऐसा नीचे के थे, एकदम अटैक थे मेरे गले में चेन खींचने के लिए, जोर से आ गया तो मैं पीछे हट गया, तो इसलिए चेन में उसका हाथ नहीं पकड़ा, तो फिर मैं गिरने वाला था तो दरवाजे पे पकड़ा, इसलिए मैं गिरा नहीं है, तो उसी से ही मैं तो भाग गया, तो आदमी तो भाग गया। ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોધીમાર્ગ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ₹2.36 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ આરસીસી માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે। આ માર્ગ પરથી દરરોજ નાના મોટા હજારો વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો।
ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલ અનેક રજૂઆતોને ધ્યાનમાં લઈને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 1 કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આ આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત માર્ગની બંને બાજુ 52 સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળી રહે. આ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. 4 મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મુકાતા સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ રોડ બનાવવામાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભરૂચ નગરપાલિકાનો વિસ્તાર પણ આ રોડમાં આવે, આરએનબીનો પણ વિસ્તાર આવે, રેલવેની હદ પણ આવે અને ગ્રામ પંચાયતની હદ પણ આવતી હતી. એક કરતાં વધારે વિભાગો આવતા હોવાના કારણે આ રોડ બનાવવામાં મુશ્કેલી હતી, પરંતુ મુખ્યમંત્રીને રજૂઆત કરતા રાજ્યના અત્યંત મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ મોટી રકમ આપણને આપીને આ 2 કરોડ 37 લાખ રૂપિયાના ખર્ચે આ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે જોડાયેલા જે કલેક્ટર ઓફિસ સુધીના બંને બ્રિજની નીચેના રોડ છે એ પણ મંજૂર કર્યા છે. આ જ મહિનામાં એ કામ પણ આપણે પૂર્ણ કરવાના છે. સાથે સાથે નંદેલાવ બ્રિજથી ઇંગલ્લા ચોકડી સુધીનો પણ ડબલ 4 લેન રોડની પણ દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ છે, અંદાજિત 10 કરોડના ખર્ચે. એ પણ આ મહિનામાં મંજૂર થવાની સંભાવના છે. આ જે રોડ છે એ ગામડાઓ માટે, શહેર માટે અને ભરૂચના આસપાસના તમામ ગામો માટે અને સોસાયટીના રહીશો માટે પણ ખૂબ ઉપયોગી રોડ છે. જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે આ વિસ્તારના લોકો, આ રોડનો ઉપયોગ કરનારા જે નાગરિક ભાઈઓ બહેનો છે એને ખૂબ સંતોષ છે. 1 મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે નાગરિકોને મુશ્કેલી પણ પડી છે. એના માટે પણ અમે માફી માંગીએ છીએ અને જે સહયોગ નાગરિકોએ આપ્યો છે એનો અમે આભાર પણ માનીએ છીએ. અને ભરૂચના લોકોની સુવિધામાં આ રોડના લોકાર્પણના કારણે હવે વધારો થશે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગ તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજનથી સચ્ચિદાનંદ શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કેમ્પ દરમિયાન આધુનિક સ્ટીલલેસ ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું તે તમામ દર્દીઓને મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. તેમજ જેમને વેલની જરૂરિયાત છે તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોક્ટર તરીકે સ્નેહલ સોઢિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી. આ ઉપરાંત જેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે તે તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે મફત આપવામાં આવ્યા હતા. આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી. આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ જયશીલ પટેલ, ફામી મોતીવાલા, પ્રકાશ મેકવાન, ઇફ્તિકાર સૈયદ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવામાં તેમણે સહકાર આપ્યો હતો. આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી અને જનસૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વરભાઈ પરમાર દ્વારા તમામ સહયોગીઓ, ડોક્ટરો અને હાજર રહેલ નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જે સેવાકીય કાર્યો કરતા આવ્યા છે તેમાં એક વધુ પીછું ઉમેરતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આજરોજ રવિવારે મફત નિદાન કેમ્પ ચાલી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. ચકાસણી બાદ, આંખની ચકાસણી બાદ મોતિયાબિંદુ નીકળે તો તેનું ઓપરેશન નારાયણ હોસ્પિટલના માધ્યમથી મફત કરવામાં આવશે. વેલની સમસ્યા છે તો તેનું પણ ઓપરેશન મફત કરવામાં આવશે. અને નંબરના ચશ્મા નીકળ્યા છે તો તેમને ચશ્મા મફત આપવામાં આવે છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલનો આભાર માને છે.
અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામેથી ભરૂચ એસઓજીની ટીમે શંકાસ્પદ લોખંડના ભંગાર ભરેલ ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી ₹2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નેશનલ હાઈવે પરથી લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો પાનોલી રોડ તરફ જવાનો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક કમલ મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી બિલ સહિતના પુરાવાઓ માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે તેની અટકાયત કરી ₹38,800ની કિંમતનો ભંગારનો જથ્થો અને 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹2,38,800નો મુદ્દામાલ જપ્ત કરી ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો નોબલ માર્કેટમાં ગોદામ ધરાવતા મનિહાર અબ્દુલ રહીમના કહેવાથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગુલામ એન્ટરપ્રાઇઝમાંથી લોખંડનો ભંગાર ભરેલ હોવાનું જણાવ્યું હતું. એસઓજી પોલીસે તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્ટર સ્કૂલ ડ્રીલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 19 શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ વિવિધ પ્રકારની પરેડ યોજી હતી. ગુજરાતની શાળાઓમાં ડિફેન્સ અને મિલિટરી શિક્ષણ આપતું અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્ડિયા શિસ્ત, ફિટનેસ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપે છે. ત્યારે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આજ રોજ અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ ડ્રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલ સ્પર્ધામાં ભરૂચ જિલ્લા સહિત વડોદરા અને કોસંબાની સ્કૂલ મળી કુલ 19 સ્કૂલના 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની પરેડ રજૂ કરી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી જજ પ્રિયદર્શની મોક્ષી, માજી સૈનિક હિરેનભાઈ, આરટીઓ ઇન્સ્પેક્ટર યુવી પટેલ અને એસએન સ્કૂલ પ્રિન્સિપલ વિશાલ શાહ તેમજ એવીસીટ ઇન્ડિયાના પ્રમુખ અનુરાગ દુબે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ડીએલએસએ સેક્રેટરી જજ પ્રિયદર્શની મોક્ષી દ્વારા નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દેશના સૈનિકો, માજી સૈનિકો અને તેમના પરિવારો માટે કાનૂની સહાય અંગે ગત તારીખ 26 જૂનના રોજ બહાર પાડવામાં આવેલ વીર સહાયતા યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં 1 થી 5 ક્રમાંક હાંસલ કરેલ સ્કૂલોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. जय हिंद, मेरा नाम अनुराग अजय राजाराम दुबे. मैं मेरी संस्था अतुल्य वीर चैरिटेबल ट्रस्ट, जिसको शॉर्ट फॉर्म एवीसीटी इंडिया कहते हैं, आज तारीख 4 जनवरी 2026 हम लोग एसेंट स्कूल में यहाँ पे एक इंटर स्कूल ड्रिल कंपटीशन का आयोजन किया गया था, जिसमें 19 प्लस स्कूल्स जो भरूच एंड भरूच डिस्ट्रिक्ट प्लस 1 एक स्कूल थी जो वडोदरा से आई हुई थी. इसमें टोटल 350 प्लस स्टूडेंट्स ने भाग लिया था और अपने जोश से उन्होंने अलग अलग प्रकार के परेड, जिससे डिसिप्लिन की एक योजना तहत होती है. इस इंटर स्कूल कंपटीशन में हमारे चीफ गेस्ट तरीके डीएलएसए के सेक्रेटरी मैम, जज मैम, साथ में हमारे आचार्य श्री विशाल सर और हमारे एक्स आर्मी मैन जो हिरेन सर है, जो पहले कारगिल विजेता भी पार्टिसिपेंट में रह चुके हैं. मैं सभी को यही थैंकफुल कहना चाहता हूं कि आज बच्चों ने बहुत अच्छे से अपना जोश दिखाया. जो पूरे साल की मेहनत थी उन्होंने यहाँ पे अच्छे से दिखाया. जय हिंद. તારીખ 26 જુલાઈ 2025ના રોજ વીર પરિવાર સહાયતા યોજના નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના આપણા દેશના સૈનિકો, માજી સૈનિકો, તેમના પરિવારજનો માટે બહાર પાડવામાં આવી છે. જ્યારે પણ કોઈ સૈનિકને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે અથવા એમના પરિવારને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે, કોર્ટમાં કોઈ કેસ ચાલતા હોય, તો એવા સંજોગોમાં આવા સૈનિકો આ યોજનાનો લાભ લઈ મફત અને સક્ષમ કાનૂની સહાય ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી મેળવી શકે છે. જય હિન્દ ટુ ઓલ. મેં કેડેટ માન્યા જાની આજે એસએન સ્કૂલમાં ઇન્ટર સ્કૂલ ડ્રીલ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં 18 સ્કૂલમાં ભાગ લીધો હતો. તેમાં ચાણક્ય સ્કૂલથી હું રિપ્રેઝેન્ટ કરી રહી હતી, જેમાં અમારે 3જો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અને અહીંયા કેટલાક મહાન અનુભવીઓ દ્વારા અમને પ્રેરિત કરવામાં આવ્યા છે, જેનાથી અમારું સપનું બન્યું છે કે અમે ભવિષ્યમાં દેશની સેવા કરવા ઈચ્છીએ છીએ. ભરૂચના જંગલ શીખ મિસબાહી મિશન જંગલના બ્રાન્ચ દ્વારા ગુજરાત ફકરે ગુજરાત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 5મો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો.
આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારંભમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાતખવા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. હઝરત મૌલાના સાબિર સાબરી દેહગામી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારંભમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો. આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારંભમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવામાં ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ નવયુગલોને નમાઝ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી જીવવાની નસીહત આપવામાં આવી હતી. ત્યારબાદ હઝરત સૈયદ અસગર અલી બાવા સાહેબે નિકાહને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી. સમૂહ લગ્નોત્સવ સમારંભમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાતે કિરામ અને ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે તે માટે દુઆઓ આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા તથા મિસબાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાના બાવા અશરફી મિસબાહી ભરૂચ, મૌલાના મુસા સુલેમાન અને વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસિન મિસબાહી સાહેબ તથા હઝરત મુફ્તી સલીમ મિસબાહી પીપલિયા, હઝરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને મિસબાહી મિશન ભરૂચના જનાબ ઇબ્રાહીમભાઈ વતાનિયા અને વિદેશથી પધારેલા જંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમારંભ મિસબાહી મિશન જંગાર બ્રાન્ચના સર્વ નવયુગલો તથા સમસ્ત જંગાર ગામ પરિવારે શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાની સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો. અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. હું સુહેલ પટેલ જંગાર ગામ. આજે ફરી એકવાર જંગાર ગામમાં 6થા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં 12 યુવક અને યુવતીએ નિકાહખાનીમાં ભાગ લીધો હતો અને દરેક યુગલ દીઠ 1 લાખથી 1,25,000 સુધીનો જીવન જરૂરિયાતનો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવેલ છે. આ પ્રોગ્રામ સમજ જંગાર ગામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખીદાતો દ્વારા કરવામાં આવેલો હતો. આ વર્ષ અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કરીએ એ દુઆ છે અમારી. આમોદના પોષી પૂનમ એટલે કે બહુચરાજી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પૌરાણિક બહુચરાજી મંદિરે સાંજે 4 કલાકે માતાજીનો હવન તેમજ મહાપ્રસાદી સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આમોદના ડોક્ટર મનુભાઈ પારેખ તથા તેમના ધર્મપત્નીએ માતાજીના હવનનો લાભ લઈ આશીર્વાદ લીધા હતા. અંજના માસી તથા અન્ય માસીબાના હસ્તે કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. માતાજીના હવનમાં માઈ ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞમાં શ્રીફળ હોમી આહુતિ આપી હતી. શ્રીફળ હોમાયા બાદ માઈ ભક્તોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો. આરતી બાદ માતાજીના પ્રાંગણમાં અંજના માસી તથા અન્ય માસીબા દ્વારા બહુચર માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરાઈ હતી. બહુચર માતાજીના મંદિરે ધારાસભ્ય ડીકે સ્વામીની ગ્રાન્ટમાંથી મંદિરે શેડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ રિબિન કાપી પ્રસંગને દીપાવ્યો હતો. તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લિંબાચિયા, પાલિકા સદસ્ય અક્ષર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમોદનગરની ધર્મપ્રેમી જનતા તથા ટ્રસ્ટીઓના સહયોગથી બહુચરાજી મંદિરે છેલ્લા 14 વર્ષથી હવન તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આમોદ ગામમાં આ 14મો બહુચરાજી માતાનો જન્મદિવસનો આ ઉત્સવ ચાલી રહ્યો છે, જેની અંદર આમોદ નગરજનો અને તમામ સેવાભાવી ભક્તોએ ખૂબ સારો આપણને ફાળો આપ્યો છે અને એમની સેવાને પણ અમે ટ્રસ્ટી મંડળ તરફથી સ્વીકારીએ છીએ અને આવો દર વર્ષે બહુચર માતાએ પ્રસન્ન થાય એ જ અમારી આશા છે. જય મા બહુચર. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે પોષી પૂનમ નિમિત્તે માં આદ્યશક્તિ માં અંબાજીનો જન્મદિવસ હોવાથી ભક્તો દ્વારા માતાજીના આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આવ જવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ઝઘડિયા ઉમરલા ગામે આદ્યશક્તિ અંબે માતાના મંદિરે માતાજીના જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરલા સહિત આસપાસના પંથકમાં આસ્થાના પ્રતીક એવા આ આદ્યશક્તિના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. માતાજીના પ્રાગટ્ય દિવસ એટલે કે પોષી પૂનમનો જન્મોત્સવ નિમિત્તે મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. કેક કાપી માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને માતાજીના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે જય અંબેના નાદ સાથે ઉમરલા ગામ ગુંજી ઉઠ્યું હતું. આજ રોજ તારીખ 3/1/2026 રોજ માતાજીનો જન્મ ઉત્સવ પોષી પૂનમ નિમિત્તે ઉજવવામાં આવ્યો. આ નવરાત્રી ચોક ઉમરલા બજાર માના બાલોડા આયોજિત આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઘણા લોકોએ આજુબાજુના ગામના તથા ગામના ભાવિક ભક્તોએ આ જન્મ ઉત્સવનો લાભ લીધો અને આરતીનો પણ લાભ લીધો અને માતાજીનો શણગાર અને એ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો અને હર્ષો ઉલ્લાસ સાથે માતાજીનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં સિગ્નેચર કોમ્પ્લેક્સમાં રોઝ સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ પાડી એક શખ્સની ધરપકડ કરાઈ. રોઝ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી મહિલા વોન્ટેડ. ગુજરાતભરમાં ચેઇન સ્નેચિંગને અંજામ આપનાર રીઢા અછોડા તોડની ધરપકડ કરતી પોલીસ. ભરૂચમાં સ્વિગીના પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાની ચેઇન ખેંચી જનાર ઝડપાયો. 20થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવણી. તો આ તાજના સિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.